Hello students, today you are going to learn Euclid's 5 postulates and some of the axiom of Euclid. So today you are going to learn two topics, Euclid's 5 postulates and Euclid's axiom, and from next lecture we will start with the examples. So what are Euclid's 5 postulates? So first postulate is a straight line may be drawn from any one point to any other point. એટલે કે એક સ્ટ્રેટ લાઇન તમે કોઈ બી એક પોઈન્ટથી કોઈ બી બીજા પોઈન્ટ સુધી ડ્રો કરી શકો છો. 5 પોસ્ચ્યુલેટ જે છે તે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તમને એવું આવી શકે કે રાઇટ પોસ્ચ્યુલેટ 1 ઓફ યુક્લિડ્સ પોસ્ચ્યુલેટ્સ. તો ફર્સ્ટ પોસ્ચ્યુલેટ આ છે તમને ખબર હોવી જોઈએ. સો દેટ ઇઝ વાય અ સ્ટ્રેટ લાઇન, કોઈ બી સ્ટ્રેટ લાઇન હોય, આ એક પોઈન્ટ છે અને આ બીજો પોઈન્ટ છે, આ બે પોઈન્ટને હું જોઈન કરું તો એક સ્ટ્રેટ લાઇન ડ્રો થશે. તો એ જ લખેલું છે, અ સ્ટ્રેટ લાઇન મે બી ડ્રોન ફ્રોમ એની વન પોઈન્ટ ટુ એની અધર પોઈન્ટ. સિમ્પલ. હવે એની અંદર એક્ઝિયમ 1 છે તે અત્યારે નથી લખેલું, બટ હું તમને ઓરલી સમજાવું છું. સેમ વસ્તુ જ રિપીટ કરેલી છે. એક્ઝિયમ 1 છે, ગિવન ટુ ડિસ્ટિંક્ટ પોઈન્ટ્સ ધેર ઇઝ અ સ્ટ્રેટ લાઇન ધેટ પાસીસ થ્રુ ધેમ. ગિવન ટુ ડિસ્ટિંક્ટ પોઈન્ટ્સ એટલે કે કોઈ બી બે પોઈન્ટ તમને આપેલા છે આવી રીતે, તો એમાંથી એક સ્ટ્રેટ લાઇન આરામથી પાસ થઈ શકશે. થઈ ગઈ પાસ. ધેટ ઇઝ યોર એક્ઝિયમ 5.1. બરાબર. સો બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ એટલે અલગ અલગ, બે પોઈન્ટ અલગ અલગ છે, એક અહીંયા છે ને એક અહીંયા છે, એમાંથી આરામથી લાઇન પાસ થઈ શકશે. તો એ જ વસ્તુ એક્ઝામમાં લખેલી છે. ઓલરાઇટ. સો પોસ્ચ્યુલેટ નંબર 2 વાંચીને આવડી જાય. અ ટર્મિનેટેડ લાઇન કેન બી પ્રોડ્યુસ્ડ ઇનડિફાઇનેટલી. ટર્મિનેટેડ લાઇન એટલે જે લાઇનનો એન્ડ થઈ જાય, એટલે કે એના એન્ડ પોઈન્ટ્સ હોય. તો આ એક એ પોઈન્ટ છે અને આ એક બી પોઈન્ટ છે. આ લાઇન ટર્મિનેટ થઈ ગઈ કારણ કે એ અને બી એના એન્ડ પોઈન્ટ છે. હવે એવું કીધું કે જો લાઇન ટર્મિનેટ થઈ જાય તો બી ઇટ કેન બી પ્રોડ્યુસ ઇનડિફાઇનેટલી. એટલે કે અહીંયાથી તમે આ રીતે આ લાઇનને જેટલી લાંબી કરવી હોય એટલી લાંબી કરી શકો, અને આ બાજુથી પણ એને જેટલું પ્રોડ્યુસ કરવું હોય તમે લાઇનને એટલું પ્રોડ્યુસ કરી શકો. સો ધીસ ઇઝ કોલ્ડ અ ટર્મિનેટેડ લાઇન કેન બી પ્રોડ્યુસ ઇનડિફાઇનેટલી. ચાલો, થર્ડ પોસ્ચ્યુલેટ છે, ઇઝી છે. અ સર્કલ કેન બી ડ્રોન વિથ એની સેન્ટર એન્ડ એની રેડિયસ. સર્કલને તમે 2 સેન્ટીમીટર રેડિયસ લઈ શકો, 3 સેન્ટીમીટર, ગમે એટલી રેડિયસ અને કોઈ બી સેન્ટર લઈને ડ્રો કરી શકો. સો દેટ ઇઝ સિમ્પલ. પોસ્ચ્યુલેટ 4 છે, ઓલ રાઇટ એંગલ્સ આર ઇક્વલ ટુ વન અનધર. ઓલ રાઇટ એંગલ્સ એટલે હું અહીંયા કોઈ રાઇટ એંગલ ડ્રો કરું છું, અહીંયા કોઈ રાઇટ એંગલ ડ્રો કરું છું, અહીંયા કોઈ રાઇટ એંગલ ડ્રો કરું છું, આ રાઇટ એંગલ, આ બી રાઇટ એંગલ, તો બધા ઇક્વલ થશે. રાઇટ એંગલ ઇક્વલ એટલે રાઇટ એંગલ એટલે 90 ડિગ્રી. તો રાઇટ એંગલ કશે બી હશે તો બધા ઇક્વલ જ હશે. સિમ્પલ. હવે પોસ્ચ્યુલેટ નંબર 5 દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો પોસ્ચ્યુલેટ નંબર 5 ને તમારે સમજવું પડશે ધ્યાનથી આજે. તમે પોસ્ચ્યુલેટ 5 લખું છું, પછી સમજાવું છું, અને પછી 7 થી 8 એક્ઝિયમ છે તે હું લખું છું. ઓલરાઇટ. સો યોર પોસ્ચ્યુલેટ નંબર 5 બોલીશ એટલે બોલતા બોલતા તમને પણ આઈડિયા આવે. એવું કીધું છે, ઇફ અ સ્ટ્રેટ લાઇન ફોલિંગ ઓન ટુ સ્ટ્રેટ લાઇન્સ, ઇફ અ સ્ટ્રેટ લાઇન ફોલિંગ on two straight lines makes the interior angles on the same side, makes the interior angle on the same side of it taken together less than two right angles, less than two right angles, then the two straight lines, if produced indefinitely, then the two straight lines, if produced indefinitely, meet on that side on which meet on that side on which
the sum of angles, the sum of angles is less than two right angles, is less than two right angles. જો સિમ્પલ છે, એકવાર વાંચો તમે વાંચશો એટલે તમને આઈડિયા આવશે કે શું કહેવા માંગે છે. ઇફ અ સ્ટ્રેટ લાઇન ફોલિંગ ઓન ટુ સ્ટ્રેટ લાઇન્સ, બે સ્ટ્રેટ લાઇનની ઉપર ત્રીજી સ્ટ્રેટ લાઇન, makes the interior angle on the same side of it taken together less than two right angles. એવું કીધું, makes the interior angle એટલે કે interior angle જે છે એક સેમ સાઈડના એને taken together less than two right angle એટલે એને જો right angle થી ઓછું કરે, then two straight line produce indefinitely, જે બે લાઈન છે produce indefinitely અને બંને તરફ તમે એક્સપાન્ડ કરો, meet on that on which the sum of angles is less than two right angles. ઓકે, વસ્તુ સમજાવું છું કહેવા શું માંગે છે. આ એક લાઈન છે, આમાં ડ્રો આ રીતે થશે, સમજાવું છું કેમ બધું. એ બી, આ બીજી લાઈન છે સી ડી, ફોલિંગ અ સ્ટ્રેટ લાઈન, ત્રીજી એક લાઈન આની ઉપર આવે છે ઈ એફ. ઓકે, હવે જે લખેલું છે તે સમજો. ઇફ અ સ્ટ્રેટ લાઇન ફોલિંગ ઓન ટુ સ્ટ્રેટ લાઇન્સ, આ બે સ્ટ્રેટ લાઇન છે એ બી ને સી. સ્ટ્રેટ એટલે આવું નહીં, સ્ટ્રેટ એટલે કોઈ બી, આ લાઈન બી સ્ટ્રેટ જ કહેવાય આ રીતે. તો ફોલિંગ ઓન ટુ સ્ટ્રેટ લાઇન, આ બે સ્ટ્રેટ લાઇન એ બી અને સીડી પર ત્રીજી સ્ટ્રેટ લાઇન છે ઈ એફ, મેક્સ ધી ઇન્ટિરિયર એંગલ ઓન ધી સેમ સાઇડ ઓફ ઇટ. મેક્સ ધી ઇન્ટિરિયર એંગલ, સેમ સાઇડ એટલે સેમ સાઇડ એટલે કાં તો આ સાઈડના બે ઇન્ટિરિયર એંગલ, કાં તો આ સાઈડના બે ઇન્ટિરિયર એંગલ. ઇન્ટિરિયર એંગલ્સ એટલે આ બે હોઈ શકે, કાં તો આ બે હોઈ શકે. સેમ સાઈડના છે, આપણે આ સાઈડ લઈએ, કેમ તે સમજાવું છું. સેમ સાઈડ ટુગેધર લેસ ધેન ટુ રાઇટ એંગલ્સ. આ બે લાઈન કેમ આવી રીતે ડ્રો કરી છે, આપણે આ સાઈડના ઇન્ટિરિયર એંગલ્સ લઈએ છે અને આ સાઈડના ઇન્ટિરિયર એંગલ્સને લેસ ધેન 90 લીધું છે, કારણ કે એ લેવા કીધું છે કે બે સ્ટ્રેટ લાઇન પર એક તરફ જે ઇન્ટિરિયર એંગલ છે સેમ સાઈડના ઇન્ટિરિયર એંગલ એને લેસ ધેન 90 લો. તો આપણે એને લેસ ધેન 90 લીધા છે એટલે એક આ રીતે આવશે નીચે લેસ ધેન 90 અને આ પણ આ રીતે આવશે લેસ ધેન 90. હવે એવું કીધું, ધેન ધી ટુ સ્ટ્રેટ લાઇન પ્રોડ્યુસ ઇનડિફાઇનેટલી. અગર આ બે સ્ટ્રેટ લાઇનને તમે ઇનડિફાઇનેટલી પ્રોડ્યુસ કરો તો આ એમ જશે અને આ એમ જશે, આ એમ જશે અને આ એમ જશે. જો તો ધ્યાન આપો, સોરી અહીંયા થોડુંક. ઓકે, તો હવે કીધું ધેન ધ ટુ સ્ટ્રેટ લાઇન પ્રોડ્યુસ્ડ ઇનડિફાઇનેટલી મીટ ઓન વિચ ધ સમ ઓફ એંગલ્સ. જો અહીંયા બે લાઇનને જો ઇનડિફાઇનેટલી આ બાજુ પ્રોડ્યુસ કરીએ છીએ તો બંને એકબીજાને મળે છે. કઈ સાઈડ પર મળે છે? જે સાઈડ પર ઇન્ટિરિયર એંગલ લેસ ધેન 90 છે તે સાઈડ પર, લેસ ધેન ટુ રાઇટ એંગલ્સ. એટલે સિમ્પલ કીધેલું છે, લખેલું બહુ બધું છે, બટ હું તમને પ્રેક્ટિકલી સમજાવું તો બે સ્ટ્રેટ લાઇન છે, એના પર ત્રીજી એક લાઈન આવે છે. તો આ બે સ્ટ્રેટ લાઇન પર જ્યારે ત્રીજી લાઈન આવે અને ઇન્ટિરિયર એંગલ્સ કોઈ બી સાઈડના, આ સાઈડના કે આ સાઈડના કોઈ બી ઇન્ટિરિયર એંગલ્સ એટલે કાં તો આ બે એંગલ કાં તો આ બે એંગલ, કોઈ બી સાઈડના ઇન્ટિરિયર એંગલ જો લેસ ધેન 90 હોય એટલે લાઈન એ તરફ થોડી બેન્ડ થશે. તો એ તરફ જ્યારે લાઈન ઇનડિફાઇનેટલી પ્રોડ્યુસ થશે ત્યારે એ બીજાને મળશે, બટ એની ઓપોઝિટ સાઈડ પર એ જ લાઈન ઇનડિફાઇનેટલી પ્રોડ્યુસ થશે તો નહીં મળશે. ઇનડિફાઇનેટલી પ્રોડ્યુસ કરવું એટલે બંને સાઈડ તમારે લાઈનને એક્સટેન્ડ કરવાની. તો જે જગ્યાએ લેસ ધેન 90 નો એંગલ બનશે ત્યાં લાઈન મળશે. સિમ્પલ. આ હતા 5 પોસ્ચ્યુલેટ્સ. હવે આપણે એક્ઝામ લખીને તમને કરાવી દઉં અને પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. સિમ્પલ છે ને આ ઘણીવાર પૂછાય છે પોસ્ચ્યુલેટ 5, એટલે એ તમારે હવે વધારે કરવાનું છે આના પર ધ્યાન આપીને. સો સમ ઓફ ધી એક્ઝિયમ યુક્લિડ્સ axiom. So first axiom, that is things which are equal to the same thing are equal to one another. Simple. Things which are equal to the same thing equal to the same thing are equal to one another. અત્યારે બીજા એક્ઝામ લખું ત્યારે તમે આના વિશે થોડુંક વિચારો, રિયલ લાઈફ એક્ઝામ્પલમાં ક્યાં અપ્લાય થાય.
સેકન્ડ છે ઇફ ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સ ધી હોલ્સ આર ઇક્વલ. ઇફ ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સ હોલ્સ આર ઇક્વલ. થર્ડ છે if equals are subtracted from equals, if equals are subtracted from equals, remainders are equal. Fourth, things which coincide with one another are equal to one another. Things which coincide with one another are equal. Fifth છે the whole is greater than the part. The whole is greater than the part. Sixth છે things which are double of the same things are equal to one another. Things which are double of the same thing, of the कोई भी सेम वस्तु ने डबल करो, सेम थिंग्स आर इक्वल टू वन अनदर, आर इक्वल टू वन अनदर. ઓકે, અને લાસ્ટમાં છે સેવન્થ, દેટ ઇઝ થિંગ્સ વિચ આર હાફ ઓફ ધ સેમ થિંગ આર ઇક્વલ ટુ વન અનધર. સેમ જ છે, હું ખાલી લખી બોલી જઈશ તમને. થિંગ્સ વિચ આર હાફ, ડબલની જગ્યાએ ખાલી હાફ્સ કરવાનું છે. હાફ એટલે અડધું. હવે એક્ઝામ ફર્સ્ટ એવું કહે છે થિંગ્સ વિચ આર ઇક્વલ ટુ ધ સેમ થિંગ આર ઇક્વલ ટુ વન અનધર. બરાબર, કોઈ એવી વસ્તુ, સપોઝ થિંગ્સ વિચ આર ઇક્વલ ટુ ધ સેમ થિંગ, કોઈ એક વસ્તુને સેમ થિંગ એટલે કે બે વસ્તુ છે. બરાબર, હવે સમજો હું શું સમજાવું છું. થિંગ્સ વિચ આર ઇક્વલ ટુ સેમ થિંગ એટલે કે જો એ ઇઝ ઇક્વલ ટુ બી સી હોય, સેમ થિંગ, અને બીજી વસ્તુ બીજું થિંગ બી છે એ બી ઇક્વલ ટુ સી હોય, તો એનો મતલબ એ ઇઝ ઇક્વલ ટુ બી થશે, આર ઇક્વલ ટુ વન અનધર. સિમ્પલ. બરાબર, A is equal to C છે અને B is equal to BC છે, it means A is equal to B થશે. That is what first axiom. If equals are added to equals, wholes are equal. Equals એટલે કોઈ બી બે નંબર છે તેને તમે એડ કરો તો wholes are equal એટલે કે જે નંબર તમે એડ કરશો ને, સપોઝ equal are added to equals 2 plus 2 તો કેટલું મળશે? 4 મળશે. તો wholes are equal, equal એટલે કે આ બંનેનું સમ થઈને જે નંબર મળશે ને તે બી તમારો આ રીતે હશે, ઇક્વલ નંબર મળશે તમને. પછી ઇફ ઇક્વલ્સ આર સબટ્રેક્ટેડ ફ્રોમ ઇક્વલ, તો ઇક્વલ્સ આર સબટ્રેક્ટેડ ફ્રોમ ઇક્વલ તો રિમાઇન્ડર ઇઝ ઇક્વલ. એનો મતલબ સમજાવું, કોઈ બી બે ઇક્વલ નંબરને એડ કરું તો 2 + 2 4 થાય. બીજી બાજુ કોઈ બી બે ઇક્વલ નંબર 3 + 3 ને એડ કરીએ તો 6 થાય. એવી રીતે 4 + 4 કરો તો 8 થાય. એનો મતલબ શું કહે છે? જો ઇક્વલ નંબરમાં ઇક્વલ નંબર એડ કરો તો હોલ્સ આર ઇક્વલ. હોલ્સ આર એટલે જે આન્સર આવે છે ને, બરાબર, તે ઇક્વલ હશે. એટલે કે એક આ એક્ઝામ્પલ લઈ શકો. બીજું એક્ઝામ્પલ જો તમારે લેવું હોય તો ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સમાં બીજું એક્ઝામ્પલ એક આ લઈ શકીએ આપણે કે 2 ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ 1/2 પ્લસ 1/2 1 થશે. હવે બીજી બાજુ બી કોઈ બે વસ્તુ હાફ ભેગી થશે તો એનું હોલ ઇક્વલ થશે. ઓકે, સમજો બે હાફ થિંગ છે, કોઈ બી બે અડધી વસ્તુઓ, અડધું એપલ અને અડધું એપલ જ્યારે મળશે ત્યારે હોલ થશે, એક આખું બનશે. તેવી રીતે જ્યારે ઇક્વલ્સ આર સબટ્રેક્ટેડ ફ્રોમ ઇક્વલ, બે વસ્તુ ઇક્વલ છે તેને તમે કાઢી નાખો તો રિમાઇન્ડર બી ઇક્વલ થશે. હવે ફોર્થ ટોપિક છે થિંગ્સ વિચ કો ઇન્સાઇડ વિથ વન અનધર આર ઇક્વલ. હવે થિંગ્સ વિચ કો ઇન્સાઇડ વિથ વન અનધર એટલે એવી વસ્તુઓ કે જે એકબીજાને મળતી આવે છે, બરાબર. તો એ બે વસ્તુઓ કેવી થશે? ઇક્વલ થશે. કો ઇન્સાઇડ થાય છે, બે વસ્તુઓ એકબીજા સાથે કો ઇન્સાઇડ થાય, દેટ મીન્સ દે આર ઇક્વલ. ધી હોલ ઇઝ ગ્રેટર દેન ધી પાર્ટ. તો ઓબ્વિયસલી હોલ એટલે કે
1 અને એનો પાર્ટ લઈએ તો હાફ કરતાં 1 મોટું થશે. ઇટ મીન્સ હોલ ઇઝ ગ્રેટર દેન ધ પાર્ટ. બીજું એક્ઝામ્પલ આપું, હાફ એપલ એનો પાર્ટ છે બટ હોલ એનો ફૂલ પાર્ટ છે, તો હોલ ઇઝ ગ્રેટર દેન ધી પાર્ટ થશે. એટલે એક જ એપલના જો તમે 8 પાર્ટ કરો તો પાર્ટ કરતાં હોલ મોટું હશે, તો દેટ ઇઝ વોટ હોલ ઇઝ ગ્રેટર દેન ધી પાર્ટ. પછી છે થિંગ્સ વિચ આર ડબલ ઓફ ધ સેમ થિંગ્સ આર ઇક્વલ ટુ વન અનધર. એટલે કે 2નું ડબલ કરો તો બી 4 થશે, બરાબર. સેમ થિંગ એટલે કે થિંગ્સ વિચ આર ડબલ ઓફ ધ સેમ થિંગનું ડબલ કરો તો 2નું ડબલ અહીંયા 4 થશે તો અહીંયા બી 4 થશે. 2નું ડબલ સેમ થિંગનું ડબલ 4 થયું, એનો મતલબ આ જે સેમ થિંગનું ડબલ 4 થાય છે તો દે આર ઇક્વલ ટુ વન અનધર, તો ઇક્વલ ટુ વન અનધર આવે છે. સિમ્પલ. પછી છે થિંગ્સ વિચ આર હાફ ઓફ ધી સેમ થિંગ્સ. તો 2 છે, સેમ થિંગ કઈ છે 2 અને 2 છે, એનું હાફ કરો તો અહીંયા બી 1 મળે અને અહીંયા બી 1 મળે. ઇટ મીન્સ જો સેમ થિંગનું હાફ કરીએ છીએ તો એ હાફ બી ઇક્વલ મળે છે અને બે વસ્તુ જે હોય છે તે બી એકબીજાને ઇક્વલ થાય છે. આ જે સેકન્ડ અને થર્ડ છે તે સમજવા માટે થોડુંક ટફ છે, બટ એમે તમે રીતે સમજી શકો. ઇફ ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સ, તો એને એક અલગ રીતે હું તમને સમજાવું. ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલનો મતલબ સમજાવું. જો 5 ઇક્વલ ટુ એક્સ છે, ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સનો મિનિંગ શું થાય? જો અહીંયા હું 5 એડ કરું ને તો મારે અહીંયા બી 5 એડ કરવા પડે. દેટ ઇઝ ઓલ ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સ. ઇક્વલ બંને બાજુ એડ થઈ ગયા તો હોલ આર ઇક્વલ. હોલ એટલે આ જે વસ્તુ છે ને તે તો પણ ઇક્વલ જ રહે. સમજો છો? અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ 5 લખું, સમજો ઇક્વલ છે. હવે બંને બાજુ એક નંબર ઇક્વલ નંબર એડ કરું 1 ને 1, તો આ બી 6 થશે અને આ બી 6 થશે. એવી રીતે આ 5 + 5 10 છે તો ઇઝ ઇક્વલ ટુ x + y આવશે. અહીંયા આપણે શું લીધું હતું? 5 ઇઝ ઇક્વલ ટુ x. સમજો, હવે બંને બાજુ 5 એડ કર્યા તો 5 + 5 10 ઇઝ ઇક્વલ ટુ x + y. +5 એમ આવશે તો -5 થશે, તો x ઇઝ ઇક્વલ ટુ 5. મળી ગયો તમને આન્સર. તો જ્યારે બી તમે કોઈ નંબર બંને સાઈડ હોલ ઇક્વલ નંબર એડ કરો છો ત્યારે આન્સર બી તમને જે હોય છે તે હોલ્સ આર ઇક્વલ નંબર જ મળે છે. થઈ ગયું? હવે એડ એવી પહેલાં મેં સમજાવ્યું તો થોડુંક ટફ હતું આ સમજવા માટે, કારણ કે આમાં આપણે એ રીતે લીધું હતું કે આ 2 + 2 એટલે કે 4 ઇઝ ઇક્વલ ટુ 4ના મેં 2 પાર્ટ કરી દીધા હતા 2 + 2 કરીને. એટલા માટે તમને સમજવામાં થોડી તકલીફ થતી હતી, બટ હવે તમને આઈડિયા આવેલી હશે. હવે બીજું લખેલું છે ઇફ ઇક્વલ્સ આર સબટ્રેક્ટેડ ફ્રોમ ઇક્વલ્સ તો રિમાઇન્ડર્સ આર ઇક્વલ. તો સેમ છે, સમજો. x ઇઝ ઇક્વલ ટુ 5, જો હું અહીંયાથી 2 સબટ્રેક્ટ કરું તો અહીંયાથી બી 2 સબટ્રેક્ટ કરવું પડે. તો અહીંયા શું થઈ જાય? x કેટલો મળે? આ -2 એમ જાય તો +2, તો x પાછો 5 જ મળે. તો જ્યારે તમે ઇક્વલ નંબરને સબટ્રેક્ટ કરો છો તો આન્સરમાં આવે છે જે રિમાઇન્ડર આવે છે તે કેવું આવે છે? ઇક્વલ જ આવે છે, જે હતું તેનું તે જ આવે છે. એવી રીતે જ્યારે ઇક્વલ નંબર બંને સાઈડ પર એડ કરો તો જે હોલ એટલે કે જે આન્સર આવશે તે બી તમારો જે હતો તેનો તે ઇક્વલ જ આવશે. સો ધીસ ઇઝ ઇટ્સ એક્ઝામ. પહેલાં સેકન્ડ અને થર્ડ એક્ઝામ શીખવ્યા દેટ વોઝ મેં અલગ રીતે શીખવેલું હતું, એને કન્સેપ્ટ ક્લિયર કરવામાં થોડુંક ટફ છે, બટ આ રીતે તમે જ્યારે સમજશો તો આ રીતે એ ઇઝી લાગશે. સો ધીસ વોટ યુક્લિડ્સ એક્ઝામ એન્ડ યુક્લિડ્સ પોસ્ટ્યુલેટ. નેક્સ્ટ લેક્ચરથી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે. કંઈ બી ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.